જય શ્રી કૃષ્ણ. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. ભક્તો, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર એ મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા યુધિષ્ઠિરને જણાવવામાં આવેલા ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામો છે, જેનો પાઠ કરવાથી પાપોનો નાશ, મોક્ષ પ્રાપ્તિ અને ભય મુક્તિ મળે છે. નિયમિત પાઠથી દુશ્મનોનો નાશ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. ખાસ કરીને તુલસી કે પીપળા પાસે બેસી પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ભક્તો, આજના આ વિડીયોમાં આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને ભગવાન વિષ્ણુના 108 નામનો જાપ કરીશું. તો મારા વાલા ભક્તો, આ સુંદર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપનો પૂરો આનંદ લેવા અને ઘરના વાતાવરણને શુદ્ધ કરવા વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. હવે આપણે સાંભળીશું સૌપ્રથમ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આ રીતે છે. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાંથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજારો નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે અનંત, આપને મારા નમસ્કાર હો. હે વાસુદેવ, આપને મારા નમસ્કાર હો. હે વાસુદેવ, આપની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા એટલે કે વ્યાપ્ત થયા છે અને સર્વ પ્રાણી પદાર્થના આપ નિવાસ સ્થાન રૂપ એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા જ દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કંટક છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થ યાત્રા કરવાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયકાળ 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધાપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા, તેને સર્વ દાન આપ્યું એમ સમજ અને દેવોની ઋણા પ્રકારની પૂજા કરી એમ સમજવું. ભગવાન વિષ્ણુ કહે છે, જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય
નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષ પામે છે, અને તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે, એવું ચક્રધારી ભગવાન વિષ્ણુનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના સ્તુતિ સંપૂર્ણ. ભક્તો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં ભગવાન વિષ્ણુના 1000 નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ આપણે વિષ્ણુ ભગવાનના 108 નામનો આ વિડીયોની અંદર જાપ પણ કરીશું. તો હવે આપણે સાંભળીશું વિષ્ણુ ભગવાનના 108 નામ અને તેનો જાપ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વસટકરાય નમઃ, ઓમ ભાવનાય નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ ભૂત ભાવનાય નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ અક્ષરાય નમઃ, ઓમ યોગાય નમઃ, ઓમ શ્રીમતે નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ સંભવાય નમઃ, ઓમ ભાવનાય નમઃ, ઓમ પ્રભવાય નમઃ, ઓમ સ્વયંભુવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ પુષ્કરાક્ષાય નમઃ, ઓમ વિધાત્રે નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ અમરપ્રભવે નમઃ, ઓમ વિશ્વકર્મણે નમઃ, ઓમ પવિત્રાય નમઃ, ઓમ પ્રાણદાય નમઃ, ઓમ પ્રજાપતે નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ વિક્રમાય નમઃ, ઓમ સુરેશાય નમઃ, ઓમ શરણાય નમઃ, ઓમ પ્રજાભવાય નમઃ, ઓમ સર્વેશ્વરાય નમઃ, ઓમ સિદ્ધાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ સત્યાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ અમૃતાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ વેદાય નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ વિજયાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ ધૃતાત્મને નમઃ, ઓમ મધવે નમઃ, ઓમ મહામાયાય નમઃ, ઓમ મહાબલાય નમઃ, ઓમ શ્રીમતે નમઃ, ઓમ રક્ષણાય નમઃ, ઓમ હંસાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ પ્રજાપતે નમઃ, ઓમ સ્થિરાય નમઃ, ઓમ અજાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ વાસુદાય નમઃ, ઓમ ઔષધાય નમઃ, ઓમ કામકૃતે નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ પ્રાણાય નમઃ, ઓમ પ્રાણદાય નમઃ, ઓમ વરદાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ અશોકાય નમઃ, ઓમ તારણાય નમઃ, ઓમ ગરુડધ્વજાય નમઃ, ઓમ ભીમાય નમઃ, ઓમ રોહિતાય નમઃ, ઓમ માર્ગાય નમઃ, ઓમ દામોદરાય નમઃ, ઓમ સહાય નમઃ, ઓમ દેવાય નમઃ, ઓમ ધ્રુવાય નમઃ, ઓમ રામાય નમઃ, ઓમ ધર્માય નમઃ, ઓમ વૈકુંઠાય નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ પ્રાણાય નમઃ, ઓમ પ્રાણદાય નમઃ,
ઓમ સુદર્શનાય નમઃ. ઓમ સુખદાય નમઃ. ઓમ મનોહરાય નમઃ. ઓમ દિશાય નમઃ. ઓમ ભૂત મહેશ્વરાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ સોમાય નમઃ. ઓમ મુકુંદાય નમઃ. ઓમ આનંદાય નમઃ. ઓમ નંદાય નમઃ. ઓમ ત્રિવિક્રમાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ અજિતાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ વરુણાય નમઃ. ઓમ ભગવતે નમઃ. ઓમ સમાય નમઃ. ઓમ શાંતિદાય નમઃ. ઓમ શ્રીધરાય નમઃ. ઓમ અનિરુદ્ધાય નમઃ. ઓમ ત્રિલોકાત્મને નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ બ્રાહ્મણે નમઃ. ઓમ મહાયક્ષાય નમઃ. ઓમ પુણ્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ લોકનાથનાય નમઃ. ભક્તો, અહીં આપણે વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ પૂર્ણ કરીએ છીએ. કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.